સચ્ચિદાનંદ ભગવાનની જય. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. સનાતન ધર્મની જય. સદગુરુ દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આજના ત્રીજા દિવસના સત્રમાં જ્ઞાનની બીજી ભૂમિકા વિચારણા. પ્રથમ ભૂમિકા શુભેચ્છા, બીજી વિચારણા. એ ભૂમિકાને આજે બહુ મહત્વની ભૂમિકા માટેનું છે આ. કારણ કે જે વસ્તુને આપણે પ્રાપ્ત કરવી છે, પોતાને પ્રાપ્ત કરવાનો છે, પ્રાપ્ત છે એને સમજવાનો છે, એના માટે મુખ્યમાં મુખ્ય સાધન વિચાર છે. કર વિચાર તો પામ, પામવા માટેનો વિચાર કરવાનો. એમાં અગાઉ આપણે જ્ઞાન આપણામાં કેવી રીતે ઘૂસી ગયું અને માયાના પ્રભાવથી અવિદ્યા ઊભી થઈ, અવિદ્યાને લઈ અને એક હું ઊભો થઈ ગયો છે કે જેને જીવાત્મા તરીકે આપણે અનુભવીએ છીએ ને હું ફસાયેલો છું, મારે બંધન નથી જોઈતું, મુક્તિ જોઈએ છે. આવી ખૂબ ઈચ્છા કરી એ જીવે. જીવન જીવતા જીવતા આનંદ માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ આનંદ ક્યાંય મળ્યો નહીં. ઈશ્વર નિષ્ઠા થઈ નહીં, આનંદ ઊભો થયો નહીં. અને વિષયો અને ઇન્દ્રિયોનું મિલન થાય છે, એમાંથી જે મળતું સુખ છે એ તો ધોકો દેનારું છે. એવું જ્યારે મહેસૂસ થાય છે ત્યારે મારા કલ્યાણ શેમાં છે એનો આપણે વિચાર કરી શકીએ. જ્યારે બહુ દુઃખ અનુભવીએ, ગૂંગળામણ થાય છે અને આ સંસારની અંદર હું ફસાઈ ગયો છું અને મારે આમાંથી બહાર નીકળવું છે, આવી શુભ ઈચ્છા કરી. પણ તકલીફ ક્યાં થઈ છે કે પૂર્ણ વિચાર નથી કર્યો. સંસાર છે એ દુઃખદાયક છે, આ ફસી ગયું છે અંદર બધાને. હવે જ્યારે સંસારને જ્યારે પરમાત્માનું સ્વરૂપ છે એવી રીતે જોવામાં આવે, આ જગતને જગત રૂપે નહીં જોતા, જગત એ પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ છે, એવો દ્રષ્ટિકોણ આપણો બને એના માટે આજે વિચાર કરવાનો છે. ક્યાં વિચારમાં ખામી થઈ કે હું આ વગર દોરડાના રાંધવાથી બંધાઈ ગયો છું ને પાછો નીકળી શકતો નથી, તરફડીએ મારું છું. કઈ એવી ગુફામાં અંદર પેસી ગયો છું કે મને રસ્તો જડતો નથી ને બહાર નીકળી શકતો નથી. હૃદયમાં અંધકાર છે. એ હૃદયની અંદર મારે આત્મજ્યોતિ પ્રગટાવી છે, આત્માનો સાક્ષાત્કાર કરવો છે, પણ મને એનો રસ્તો જડતો નથી, બુદ્ધિ ટૂંકી પડે છે. જ્યારે પોતાનું બધું બળ કામે લગાડ્યું આનંદની પ્રાપ્તિ માટે અને છતાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ ના થઈ, ત્યારે ઊંડો વિચાર કરવાની જરૂર પડે છે. શાસ્ત્રો કહે છે, વેદાંતમાં ઘણું સાંભળીએ છીએ કે એક બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. તો મિથ્યા સાંભળ્યું એટલે જગત ઉપર તિરસ્કાર, એ રીતે મિથ્યા નથી. જગત મિથ્યા છે એટલે જગત ક્યાંય આપણાથી લુપ્ત થઈ જતું નથી.
જાદુગર જાદુ કરે અને એના હાથમાં રૂપિયા હોય એનો ફેલ કરીને રૂપિયા ગાયબ કરી નાખે. એવી રીતે જગત ગાયબ થતું નથી. કેમ કે જ્યાં સુધી આ દેહ છે, આ પૂતગલ છે, ઇન્દ્રિયો છે, અને જ્યાં સુધી ચેતનની ચેતના બુદ્ધિની અંદર ઝીલાય છે અને ચિત્ત કેમેરા રૂપી બધાના ફોટા લે છે, ત્યાં સુધી જગત રહે છે. તો જગત ક્યાંય વાયમાં ભંડારી દેવાનું નથી, જગત ક્યાંયથી લુપ્ત થવાનું નથી. આ બધું જ એમનું એમ રહેવાનું છે. પણ આ જગતને જોનારો જે નજરિયો છે એ જીવાત્મા છે, એની દ્રષ્ટિ પલટી મારી અને પોતે શિવ, જીવના બદલે શિવ બને છે. તો એને શું ખોટ હતી પોતાના સ્વરૂપમાં કે તે જીવડો બની ગયો? તો શિવ થકી જીવ થયો અનેક રસ લેવાને, અને રસ લેતા લેતા પોતે શિવનો શિવ રહેવો જોઈએ, એના બદલે માયામાં આવી ગયો. એવું વાદળું આડું આવી ગયું અજ્ઞાનનું, તે પોતે પોતાનું દર્શન કરી શકતો નથી, કારણ કે નોખો બની ગયો ને. તો હું જ સત્ય છું. બ્રહ્મ એટલે કોઈ સાતમા આસમાને નથી, એની ઓફિસ કોઈ કૈલાસ માનસરોવરમાં નથી. અહીંયા જે સાંભળે છે, જે વિચારે છે, જે દુઃખી થાય છે, સુખી થાય છે, એને જ સમજવાનો છે, બીજો બહારથી કોઈ લાવવાનો નથી. ઘણાને આપણને વિચારની કમીના કારણે એવું દેખાય કે પરમાત્માની પ્રાપ્તિ તો બહુ અઘરો વિષય છે અને એ આપણું કામ નથી. તો જેને જેને પરમાત્માની પ્રાપ્તિ પોતાનો ઉઘાડ અંદર કર્યો છે, એ લોકો સામાન્ય લોકોમાંથી જ કર્યો છે. બુદ્ધિના બહાર હતા એ જ બધા જ્ઞાની થયા છે. આપણી બુદ્ધિ ઓછી નથી, પણ સંસારના વિષયોમાં, કલાઓમાં, વિદ્યાઓમાં, અનેક જાતની શોધો કરવામાં એ બુદ્ધિ છે. આજે વિશ્વ આખું ટૂંકું બની ગયું. અત્યારે આપણે અહીં બેઠા છીએ, અત્યારે પ્લેનમાં બેસી 4 દેશોની અંદર ફરી સાંજે ઘરે આવીને ખીચડી દૂધ ખાઈએ. આવડું વિશ્વ બનાવી દીધું છે. પણ માણસથી માણસની દૂરી વધી ગઈ છે, એટલે અઘરું લાગે છે પોતાને જીવન. આ જીવન 16 કળાએ ખીલે, જીવન તારું 16 કળાએ ખીલવતો જાજે ભાઈ, ખીલવતો જાજે. હવે 16 કળાએ ખીલવવું છે, અને આપણે પ્રાર્થના ભગવાનને કરીએ કે ભગવાન તારા હાથમાં આ વાત છે, તું મારું જીવન 16 કળાએ ખીલવ. તો ભગવાન એક શરત મૂકે છે કે તારો જે બનાવેલો અહંકાર છે તે તું મને આપી દે. જ્યારે મુમુક્ષા થાય છે, શુભ ઈચ્છા થાય છે, ત્યારે અંદરથી પૂર્ણ થાય છે કે પ્રભુ આ મારો અહંકાર લઈ લે પ્રભુ, અહંકાર લઈ લે, મને તારો અહમ દે. ભોગ જીવનમાં હું ભટકાયો, ભાવથી રહ્યો અળગો, હું તો મારા તારાની આ રમતમાં હું એક વમળમાં ફસાઈ ગયો છું, મારે બહાર નીકળવું. કારણ કે મુક્ત સ્વભાવ છે, મૂળ સ્વભાવ છે, તે આનંદ સ્વભાવ છે ચેતનનો. એને ક્યાંય બંધન કોઈને પોસાતું નથી. એનું કારણ કે આત્માનો મૂળ સ્વભાવ છે તે આનંદ સ્વભાવ છે. સત, ચિત્ત અને આનંદ, આવું આપણું પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે. સત એટલે કાયમ હોવું, કોઈ દિવસ ગેરહાજરી નથી. અને એટલે તો આપણો મૂળ સ્વભાવ સત હોવાના કારણે આપણે સતત ઈચ્છા કરીએ છીએ કે મારે જીવવું છે. પણ 70 વર્ષના હોઈએ તો કે હવે મરવું છે કે ના, 2 પુત્રાઓના લગ્ન કરાવી દો. 80 વર્ષના થાય તો કોઈ કે મરવું છે કે ના, 2 પુત્રાઓના લગ્ન થયા છે, એમના છોકરા રમાડી દો. 95 વર્ષની ઉંમરે પણ એમ થાય કે ડૉક્ટર લાવો પણ જીવાડો હજી 5 દિવસ.
જીજીવિષા છે, જીવવાની ઈચ્છા છે, એનું કારણ છે કે પોતે મૂળ ઘર એનું સત સ્વભાવ છે, ચેતન સ્વભાવ છે. એટલે જાણવું એટલે સતત જાણવાની ઈચ્છા થાય છે આપણને, પણ કયું જાણવાથી લાભ છે એ ખબર નથી, પણ સતત જાણવાની તીવ્ર ઈચ્છા બધાને રહે છે. અને આનંદ સ્વભાવ છે એટલે કે એની અંદર કાંઈ રંચક રહે, સહેજ પણ સોયની નોક પણ ઘૂસી ના શકે દુઃખ નામની, એવો અસંગી સ્વભાવ છે. એટલે આનંદ સ્વભાવ છે એટલે દુઃખ પોસાતું નથી આપણને. તો એવો હું સત્ય છું, એના બદલે હું અસત્ય બની ગયો. દુઃખરૂપ લાગે છે બધું, મને જન્મ મૃત્યુનો ભય લાગે છે. એટલે અસત, જડ અને દુઃખરૂપ હું મારો મને એવો અહંકારથી મને બનાવી દીધો, અસત બનાવી દીધો મને. તો હું સત છું એ સમજી શકાય છે, પણ વિચાર એ કરવાનો છે કે જગત મિથ્યા છે કેવી રીતે છે. મારો સત સ્વભાવ જેમ છે એમ ક્યારે સમજાશે? જ્યાં સુધી આ ખોપડીની અંદર, ડબ્બીની અંદર જગત સત્ય છે, મારા સંબંધીઓ છે તે સત્ય છે, મેં માની લીધો છે કે હું હમણાં જન્મ્યો છું ને અત્યારે સુખ ભોગવું છું, વળી મરી જવાનો છું. આ માન્યતાઓ જેટલી ડબ્બીમાં ભરી છે, એટલે કે જગત સત્ય છે એવું ભર્યું છે, ત્યાં સુધી હું સત્ય છું એનું દર્શન મને થતું નથી. માન્યતાનો એક પડદો વચ્ચે આવી ગયો છે. એવા પાંચ પડદા આવ્યા છે: અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ. કોષ એટલે પડદો. અન્નમય કોષથી આપણને શરીર માની લીધા, અને શરીર તે હું છું એ પડદો આડો હોય. મનોમય કોષ, એનાથી આપણે આ મન બુદ્ધિ સાથેનો હું છું અને તાદાત્મ્ય કરી નાખ્યું છે, અને સુખી દુઃખી થઉં છું, આ પડદો મનથી થઈ ગયો. પ્રાણમય કોષ, પ્રાણ અને મન સાથે સંચાર કરે છે, મુસાફરી કરે છે, અને આ સૃષ્ટિની અંદર ઘણા બધા ખેલ કરાવે છે આપણને. પગનું ચાલવું, હાથનું કામ કરવું, બધી ઇન્દ્રિયોના કામો થાય છે પ્રાણથી થાય છે. પ્રાણ, વ્યાન, ઉદાન, સમાન અને વ્યાન એટલે બધા સાધાને વાળે છે એ પ્રાણ અંદર રહે. પ્રાણ જે આપણે લઈએ છીએ, કાઢીએ છીએ, મરદું મરી જાય છે પછી પ્રાણ રહે છે, એ ધનંજય વાયુ એની અંદર રહે છે. તો અનેક જાતના પ્રાણથી, 5 પ્રાણથી આખા શરીરનું સંચાલન થાય છે, અને એના કારણે બધે કરંટ પોકે છે. એક અંદર એક અણુ પરમાણુમાં, એક સ્નાયુમાં લોહી ફરે છે કેટલાય કિલોમીટરની ગતિથી, સતત શ્વાસા ચાલે છે. તો જે મૂળ જીવન પ્રાણ છે એને મેં હું માની લીધો, એટલે એ મોટો પડદો. વિજ્ઞાનમય કોષ, આ બુદ્ધિ અનેક પ્રકારના જ્ઞાનો કરે છે, વિદ્યાઓ પ્રાપ્ત કરે છે, અને એ બુદ્ધિ વાળો હું છું એને મેં હું માની લીધો, આ પણ પડદો. અને અનેક ઇન્દ્રિયોથી વિષયોના ભોગો, સુખો લઈએ છીએ અને આનંદની પ્રાપ્તિ કરીએ છીએ, ત્યારે એવું થાય છે કે અતિરેક આનંદમાં ફસાયેલો છું, આનંદ મારું સ્વરૂપ છે. પણ વિષય રહિત આનંદ તે પ્રાપ્ત નથી કરી શકતો ત્યાં સુધી ટેમ્પરરી સત્સંગ સાંભળવાના આનંદમાં રહીએ છીએ, કોઈને મળવાના, તીર્થયાત્રાઓ કરવાના, ઉપાસનાઓ કરવાના આનંદમાં રહીએ છીએ. પણ મોટો પડદો છે કે હું મને શુદ્ધ આનંદ સ્વરૂપે કેવી રીતે જાણીશ. આજે આપણે 5 દિવસ, 6 દિવસ, 7 દિવસની શિબિર છે, પોતાનો ચોપડો લઈ અને પોતાને સમજવા માટે બેઠેલા છે. આજનો આ બીજા દિવસનો આ જે સત્સંગ છે બહુ જ અગત્યનો છે. કયા કયા વિચારોની ખામી છે, કઈ ભ્રાંતિમાં અટકાયેલા છીએ, શું કરીએ તો પોતાની શુદ્ધ જે પોતાનો સિંહાસન છે, પોતાના રાજ્યમાં આપણે બેસી શકીએ આત્માના સ્વરૂપ. પાછળના 3 સેશનો છે એ તો સમાધિના છે બધા. પદાર્થ ભાવિની, તનુમાનસા, તુર્યગા
આના પછી સત્વાપતિ આવશે. પણ બહુ એલર્ટ થઈને થોડી બુદ્ધિને ઘસી અને જેમ તલવારને ધાર કાઢીએ ને એમ તૈયાર કરીને સમજવાની છે આ વાત. કારણ કે સૂક્ષ્મ ધારા, સૂક્ષ્મ વિચાર ઉપર જઈશું ત્યારે આપણને પ્રાપ્ત કરી શકશું. આ દેહની બનેલી સ્થૂળ બુદ્ધિ જે જગતને ધારણ કરી શકે છે, જગતને ભોગવી શકે છે, એમાં બધા ખેલ કરી શકે છે, એ બુદ્ધિને મટાડ્યા પછી વિચારણા ચાલુ થાય છે, શુદ્ધ વિચારણા પોતાની. કેમ કે પોતાને સમજવો છે અને પોતાને જેમ છે એમ સમજ્યા વગર કોઈ દિવસ પૂરી શાંતિ આપતી નથી. સાંભળી અને સમજી લીધું તે અલગ છે, અને પોતે પોતાને અપરોક્ષ અનુભવ કરવો તે અલગ વસ્તુ છે. હું બ્રહ્મને જાણું છું તે અલગ છે. હું બ્રહ્મને જાણું છું તે, અને બ્રહ્મ હું છું તે મહેસૂસ કરવું છે તે અપરોક્ષ અનુભવ. અને એક પોતાને જાણી લેવાથી બાકીની બધી જ જે કંઈ દુઃખો છે, આત્યંતિક દુઃખોની નિવૃત્તિ થઈ જાય છે. અને એક સ્થિતિ સરવાળે એ લાવવાની છે અહીંયા 7 દિવસમાં કે મેરે અપને સિવા કુછ નહીં. બીજું બધું સપનાની જેમ લાગવું જોઈએ. આ 7 દિવસની જ્ઞાન સભામાં આપણે એક એવી અનુભૂતિનું લક્ષ્ય લઈને બેસવાનું છે કે મારા સિવાય બીજું કાંઈ નથી, મારા સિવાય બાકીનું બધું સપનું છે. આ અનુભવ મહેસૂસ થવો જોઈએ આપણે. ત્યારે લાગે કે હું જ સત્ય છું, બાકી બધું મિથ્યા છે. મિથ્યા એટલે કે જે બાદ થઈ જાય, હોવા છતાં ખલાસ ના થાય, હોવા છતાં બાદ થઈ જાય. જેમ કે આપણને અનેક જાતની રુચિ હોય છે. વાયોલિન કે વાંસળીની રુચિ થઈ કે મારે વાંસળી વગાડતા, બહુ પ્રેમ જાગ્યો એટલે બજારમાંથી સારામાં સારી 1000 રૂપિયાની વાંસળી લાવી દીધી. હવે વાંસળી લાવી વગાડવાનો ટાઈમ મળ્યો, શરૂમાં બહુ વગાડ્યું, પછી મગજ દુખવા લાગ્યું, પૂરા સૂરનો તાલ મળતો નથી, એટલે એની અંદરથી રુચિ ઓછી થઈ ગઈ. રુચિ ઓછી થઈ ગઈ એટલે વાંસળી એક બાજુ પડી ધૂળ ખાય, એટલે વાંસળી પોતાનામાંથી બાદ થઈ ગઈ હોવા છતાં. એમાં જગત ને જ્યાં હજી જોઈએ છીએ ને આ મેળવવું છે ને આ સાચું છે ને એમ કરીને જે બટકા ભરીએ છીએ ને દોડીએ છીએ ને, એ દોડતા દોડતા એમાં થાક લાગે ને, માણસ થાકે ને, પછી વૈરાગ ચાલુ થાય અંદરથી, ભાઈ આમાં કાંઈ લાટા કાઢવાના નથી. અને પોતાના તરફ વળે છે જ્યારે આત્મદર્શન માટે, એ વખતે જગત જ્યારે ફીકું લાગવા માંડે કે આની કાંઈ જરૂર નથી, આપણે પોતાની શાંતિ પ્રાપ્ત કરવી છે, એ વખતે જગત બાદ થઈ જાય. જ્યારે આપણે ધ્યાનથી, એકાગ્રતાથી, સમાધિથી પોતાનો આનંદ માણીએ છીએ ત્યારે ચટકો લાગે છે. ચટકો લાગે છે એટલે રોજની આદત પડે કે રોજ બેસવું છે, એકાંતમાં બેસવું. એ એકાંતનો ચટકો બહુ ગમે છે. એટલે તો સામે બીજો કોઈ ખખડાટ આવે પછી કે બીજી વધારે વાતો કરનાર આવે એટલે અણગમો થાય કે મને નથી ગમતું, આ બધું દૂર રાખો, મને એકાંત સિવાય ગમતું નથી. આદત પડી. પણ એ હું ઊભો છે ને, એ હુંને આનંદની પ્રાપ્તિ થાય છે એટલે આનંદ ગમે છે, અને એ હુંને અશાંતિ ગમતી નથી. હવે એ હુંને ખતમ કરવાનો છે કે આનંદ ગમે છે એ બંધ થાય, અને અશાંતિ આવે છે એ પણ બંધ થાય, અને વચ્ચે ન્યુટ્રલ ગેરમાં પોતે પોતાના સત્ય સ્વરૂપમાં સાક્ષાત પ્રગટ થઈને ઊભો. એવા પોતાને જાણવું કે જેથી જાણ્યા પછી બાકીનું બધું આ ભ્રાંતિ છે, સ્વપ્નું છે એવું સમજાય. આજે આ વિચાર નામનું એક બીજ અંદર રોપાઈ જાય, એ ઊંડો વિચાર કરતો માણસ થાય, જીવાત્મા થાય, કે પોતાના સુધી પહોંચી શકે. કારણ કે બીજું કોઈ સાધન નથી. પોતાનાથી પોતાને પોતાનું દર્શન કરવાનું છે. બીજો તમને તમારું દર્શન નહીં કરાવી શકે.
પોતાનાથી પોતાને પોતાનું દર્શન કરવાનું છે. તો પોતે સૂક્ષ્મ બુદ્ધિ કરી, વ્યાપક બુદ્ધિ કરી, ઋતુમ્બરા બુદ્ધિ કરી અને જ્યારે પોતાને મહેસૂસ કરશે ને ત્યારે બુદ્ધિ એ ટાઈમે ખલાસ થશે. લાલી મેરી લાલ કી જીત દેખો તિતલાલ, લાલી ઢૂંઢન મેં ચલી, બુદ્ધિ ગઈ આનંદ લૂંટવા માટે. લાલી ઢૂંઢન મેં ચલી મેં ભી હો ગઈ લાલ, હું આનંદ ગોતવા જઈ હતી અને હું આનંદ બની ગઈ. બુદ્ધિ મટી ગઈ અને બુદ્ધિ આનંદ બની ગઈ, બુદ્ધિ મટી ગઈ અને બુદ્ધિ પરમાત્મા બની ગઈ. આ એ ઊંચી મેળી છે મારા સંતની, મેં તો જાણીને માણી હોરા. જે પરમ અને એ પરમ ટોચની સ્થિતિ ઉપર પહોંચીએ ને ત્યારે આપણે પોતાનું સારી રીતે દર્શન કરી શકીએ. જુઓ, અહીંયા આપણે આપણા દેહના ભાવમાં અને જગતના ભાવમાં ફસાયેલા છીએ. કોઈ આપણને પૂછે કે તમે ક્યાં છો, તો આપણે કહેશું કે ભોજલરામ આશ્રમમાં છે. તો ભોજલરામ આશ્રમમાં છો તો ભોજલરામ આશ્રમ ક્યાં છે બતાવો. એટલે કહો કે આ ભોજલરામ આશ્રમ છે, આ ભોજલરામ આશ્રમ છે, આ તો સ્ટેજ છે, આ તો હોલ છે, આ તો દિવાલો છે, પેલી બાજુ તો શૌચાલય છે, પેલી બાજુ તો ભગવાન શિવજીનું મંદિર છે, માતાજીનું મંદિર છે, પેલી બાજુ બીજો એક હોલ છે. ભોજલરામ આશ્રમ બતાવો. તો ભોજલરામ આશ્રમમાં રહી અને ભોજલરામ આશ્રમ બતાવી શકાતો નથી. સામે પેલા ત્રીજા માળ ઉપર ચડેલા હોય તો આંગળી કરીને બતાવો કે પેલો રહી ભોજલરામ આશ્રમ. બહાર નીકળવું પડે ત્યારે આખો આશ્રમ બતાવી શકાય. એમ હું કોણ આ જાણવું છે તો 5.5 ફૂટના કોથળામાંથી બહાર નીકળી જ્યાં સુધી હું દેહના ભાવમાં, જગતના ભાવમાં, સંસાર ભોગવું છું એ ભાવમાં પોતાને પોતાનું દર્શન થાય. બીજો નંબર, આ મારું છે, આ મારું છે, આ મારું છે, કેવી રીતે મળશે મારું? રેલવેમાં જઈએ ને આપણે રૂમાલ મૂકી દઈએ કે આ સીટ મારી છે, ટેમ્પરરી એકદાવો કર્યો, આ સીટ મારી છે. આ ઘર મારું છે, આ છોકરો મારો છે, આ રૂપિયા મારા છે, આ ગાડી મારી છે, અને આપણે માનીએ છીએ કે આ શરીર એ મારું છે. હવે જોજો, આ દેહના અને જગતના ભાવથી કરેલો મારાપણાનો વિચાર છે. આ અંગૂઠો કોનો છે? મારો. તમારી પાસે અંગૂઠો છે કોનો છે? તમારો. બધા પાસે અંગૂઠા છે કે નહીં? આ ઊંચા કરજો. દરેકને પોતપોતાના અંગૂઠા છે ને? બધાના મારા અંગૂઠા છે. બધાના અંગૂઠામાંથી સ્ક્રૂ કાઢી ડિસમિસથી બધા અંગૂઠા એક દોડિયામાં ભરી નાખો. કાપો એમ ના કહેવાય, દુઃખ લાગે. બધા એક દોડિયામાં ભરી અને રતિભાઈ ભેળસેળ કરી અને પછી કે લાવો ભાઈ બધાના હાથે લઈ લો. તો અંગૂઠો કેવી રીતે લેશો? કોનો હતો? તો અંગૂઠો મારો કર્યો છે એ ભૂલ છે. અંગૂઠો હાથનો, પગનો હોય તો પગનો. આ ખુરશી મારી કરી છે એ ભૂલ છે. ખુરશી પ્લાસ્ટિકની. આ ઘર મારું કર્યું છે એના બદલે કોનું છે? તો પૃથ્વી તત્વનું છે, ઈંટોનું છે. આ શરીર મારું કર્યું છે એના બદલે કોનું છે? 5 મહાભૂતોનું છે. પહેલા નંબરમાં શરીરમાંથી કૂદકો મારીને બહાર નીકળ્યા એટલે હું કાંઈ નથી. બીજા નંબરમાં હું કાંઈ નથી એટલે મારું પણ કાંઈ નથી.
કારણ કે હું દેહ વગરનો થઈ ગયો, બહાર નીકળી ગયો. એટલે દેહ વગરનો થઈ ગયો છું તો મારું પણ કાંઈ નથી, હું એ કાંઈ નથી અને મારું કાંઈ નથી. તો ઈચ્છાના હડકમાં કોને લાગે છે કે મારે જોઈએ છે, મારે જોઈએ છે, મારે જોઈએ છે? હું દેહ નથી, ઇન્દ્રિયો નથી. આ શરીર 5 મહાભૂતોનું છે. એની અંદર પ્રાણની રમત ચાલે છે. મન અને પ્રાણ ભેગા થઈને ખેલ ખેલે છે. દેશ અને કાળ માયાએ મૂક્યા છે એટલે ચિત્ર વિચિત્ર અનુભવો થાય છે. હું જઉં છું, આવું છું, અહીંયા સુખી છું, અહીંયા દુઃખી છું. આ દેશના કારણે થયું. ગયો તો આવું છું, ગતિ કરું છું. આટલી વર્ષનો થયો છું, નાનો હતો એના બદલે અત્યારે વડીલ છું, સમજું છું. આ કાળના કારણે સમજણ થાય છે. તો હું છું એનો વિચાર કરવાનો છે કે હું કોણ છું, હું કેવો છું અને હું ક્યાં છું. તો હું દેહ વગરનો છું, હું અજન્મા છું અને હું 5.5 ફૂટનો નથી, વ્યાપક છું. કેવો છું? વ્યાપક. ક્યાં છું? તો અંદર બહાર એક રસ, જો ચેતન ભરપૂર. બધે છું, બધાની અંદર ને બહાર હું છું. હું કેવો છું? તો વિભુ નભ સમ સૌ બ્રહ્મ હે, નહીં ને રે નહીં દૂર. આકાશ જેવો વ્યાપક છું હું, મારે અંદર ને બહાર કશું જ નથી. 5.5 ફૂટનો હોય એને અંદર અને બહાર હોય. બહુ સૂક્ષ્મ વિચાર કરવાનો છે. ઓછો અધિકારી હશે એને આંખોમાં ઝોકા આવશે. સજગ રહો. આજના આ વિચાર જે છે ને બહુ મહત્વનો છે પોતાના માટે. મારે કાંઈ જોઈતું નથી. ક્યારે કહી શકીએ હું અજન્મા છું, અવિનાશી છું? આ સ્થૂળ દેહ છે તે હું નથી. તો આ સ્થૂળતા બની કેવી રીતે? એ 3 ગુણની રમતથી બની છે. 5 મહાભૂતો જ્યારે અવ્યક્ત અને અપંચીકૃત હતા, મહત પ્રકૃતિમાંથી એ 5 મહાભૂતો બન્યા. અવ્યક્ત અને અપંચીકૃત હતા. એકબીજાની અંદર પંચીકરણ થયું. પૃથ્વી તત્વનું વધારે પ્રમાણ છે 80%. બાકીના 20%માં પાણી, વાયુ, આકાશ અને અગ્નિ છે. એટલે આ સ્થૂળ દેહ દેખાય છે. વધારે પૃથ્વી તત્વ છે એટલે પાણી તત્વમાં પ્રવાહિતતા દેખાય છે. કારણ કે એની અંદર 80% પ્રવાહિતતા છે, પાણી તત્વ છે. અને બાકીના 20% વાયુ, અગ્નિ અને આકાશ તત્વ અને પૃથ્વી તત્વ છે. પાણીમાં પણ અગ્નિ તત્વનું મુખ્ય પોતાનું હોવું 80% છે. બાકીના 20%માં આકાશ, વાયુ, પૃથ્વી અને પાણી તત્વ છે. અગ્નિમાં પણ એટલે પંચીકરણ થયેલું છે ત્યારે આપણને સ્થૂળતા દેખાય છે. તો પાણીનું પંચીકરણ થયા પહેલા પાણીનું પાણી કેવું હશે? આ પૃથ્વી તત્વનું પંચીકરણ થયા પહેલા આ સ્થૂળતા દેખાય છે. તો પૃથ્વીની પૃથ્વી કેવી હશે? મૂળ પૃથ્વી. વાયુનો વાયુ કેવો હશે? અવ્યાકૃત. કાંઈ નથી એ સ્વરૂપમાં. પાણી કાંઈ નથી એ સ્વરૂપમાં. અગ્નિ મૂળમાં. તો જે 5 મહાભૂતોનું આ પંચીકરણ થયું છે એની અંદર 3 ગુણોની રમત ચાલુ થઈ છે. એની અંદર દેશ અને કાળ ભર્યા છે. અને એમાં પણ જે ઇન્દ્રિયો દ્વારા રતિ ક્રીડા થઈ અને 9 માસ ઉદરમાં રહી અને આ ડોકો બહાર આવ્યો છે, એને હું કરવા માંડ્યો છે. એ હું મટાઈ અને જેમ છે એમ સમજવાનું છે. એટલે હું ના રહું તેમ. તો ના રહું હું ક્યારે? જ્યારે હું સમજી અને પ્રભુ તારામાં તું જેવો છે એવામાં મારી બુદ્ધિને લય કરી નાખું. હું ના રહું હું જ્યારે પ્રભુ તારામાં સમાયો. પછી હું ક્યાં રહ્યો? હું કેવડો રહ્યો? હું રતિભાઈ રહ્યો? હું સુરેશભાઈ રહ્યો? હું રમણભાઈ તરીકે રહ્યો? ના, હું તું બની ગયો. ના રહ્યો હું જ્યારે તારામાં સમાવો. તું બની ગયો. તને ઘટઘટમાં નિહાળું. હું તું બની ગયો છું. તો આ આંખો રમણભાઈની રહી, સુરેશભાઈની નહીં રહી તો ના, એ આંખો તારી રહી.
પરમાત્માની આંખો. પરમાત્મા આ આંખોમાં બેસી અને જગતને જોવે છે ત્યારે બધું પરમાત્માથી. સામે દ્રશ્યો છે ત્યારે પણ એમ લાગે છે કે હું છું. જે દર્શન છે ત્યારે પણ એમ લાગે છે કે હું છું, મારા સિવાય બીજું કાંઈ નથી અને હું દ્રષ્ટા છું. દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યની ત્રિપોટીનો લય થઈ અને પરિણામે મેરે અપને સિવા કુછ ના. मेरे अपने सिवा कुछ नहीं तो ना कुछ है ना कुछ हुआ ना होवन हार. नारायण बैठ गया अपना भवन गुहा. જ્યારે સમજ નથી, વિચાર નતો, ત્યારે હું તને ગોતવા માટે નીકળ્યો. હું શૂન્ય રૂપે છું, કશું જ નથી. આ તો મેં જાણી લીધું અને હું શૂન્ય બની અને સર્જકને શોધવા નીકળું છું. ત્યારે ખ્યાલ આવે છે કે પ્રભુ તું પણ શૂન્યમાં સમાયેલો છે. તું એ શૂન્ય અને હું એ શૂન્ય, બે શૂન્ય છે નહીં. અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન તે હું છું. શૂન્ય બની સર્જકને શોધવા જતા ખ્યાલ આવ્યો કે પ્રભુ તું શૂન્યમાં સમાયો, હું એ શૂન્યમાં સમાઈ ગયો અને પરિણામે મેં તને ભાળી લીધો, જોઈ લીધો. જે હું ખોટો હતો, ગાંડો થઈ, રઘવાયો થઈ, રોતો હતો, ગોતતો હતો, રાગ દ્વેષ ઈર્ષાઓ કરતો હતો, તે હું અજ્ઞાનના કારણે ભૂલથી અહંકાર ધારણ કરી જગતની આ સપના જેવું ખોટું મિથ્યા જગતને સાચું માની 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 અને હું પોતે પૂરાઈ ગયો તો એવી ભ્રાંતિ થઈ હતી મને. બીજ બની માની ભૂમિમાં સંતાઈ ગયો. એક જગ્યાએથી શરીર છોડ્યું, પ્રાણ અને મનની સાથે પ્રારબ્ધનું પોટકું લઈ અને બીજી માની ભૂમિમાં સંતાયો. જો આવન જાવન, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ જ્યારે શરીર પ્રાપ્ત થયું છે, માતા પિતાની હાજરી છે, સમાજની સાથે હું બેસું છું, ભોગવું છું, ત્યારે હું મને એક વ્યક્તિ તરીકે માની બેસું છું. બીજ બની ડટાયો ભોમે, પછી કણસલે ભાળ્યો. ભોમ કણસલા વચ્ચે આ ડોકો મેં જીવનનો જાણ્યો. માની ભૂમિમાં 9 મહિના સુધી સંતાઈ રહ્યો છું. 9 મહિને કહણું બહાર ફૂટ્યું છે. એ કહણું વધ્યું છે, 5.5 ફૂટનું થયું છે, ડોકો તૈયાર થયો છે. અને 5.5ના ડોકાથી, એની ઇન્દ્રિયોથી, એમાં રહેલી બુદ્ધિથી આ અવિદ્યા મટાવી, બુદ્ધિ મટાવી અને સાક્ષાત હું પ્રગટ છું. અને એ પરમદેવ હું છું કે મારા સિવાય બીજું કાંઈ નથી. આ આપણા હાલરના છે. આ રામના, કૃષ્ણના, કોઈના હાલરના નથી. અહીંયા ગીતા નથી, મહાભાગવત નથી, રામાયણ નથી. અહીંયા આત્મદર્શન છે. આ પોતાના સિવાય બીજું કાંઈ નથી. ના કુછ હે ના કુછ હુઆ ના હોવન હાર. આ 7 દિવસની આપણી જ્ઞાન સભાના પ્રવચનોથી મન શુદ્ધ થશે. પોતાની ભ્રાંતિઓ ક્યાં ક્યાં છે એ બધી ખરી પડશે. કારણ કે કરવા વાળો છે, પકડવા વાળો છે, દુઃખી થવા વાળો છે, એને મૂળમાં વાઢી મૂકી દેવાનો છે. કોણ? અહંકાર. અહંકાર જે માયાથી પાંગરીને ઊભો થયો છે. હું, તું, મારું, તારું, સ્વાર્થ, લોભ, લાલચ કરાવે છે. બધામાં મારે ઈશ્વર જોવો છે, પણ એ અહંકાર બીજો દેખાડે છે, ઈશ્વર દેખાડતો નથી આપણને. મન શુદ્ધ હોય નહીં ત્યાં સુધી મન વશ થતું નથી. અને મન શુદ્ધ ક્યારે થાય છે? આપ્તવાણીથી, સાચા સત્સંગથી, પોતાના આત્માના જ્ઞાનથી, આત્માની વાતોથી થાય છે. આપણે વાતો કરતા હશું તો રામની કરીએ, જનકની કરીએ, અષ્ટાવક્રની કરીએ, ઋષિ મુનિઓની કરીએ. આપણો ચોપડો ખોલીને આપણે અહીંયા કરવાની છે આપણી વાત. આમાં જ અષ્ટાવક્ર છે, આમાં જનક છે, આમાં રામકૃષ્ણ છે, અહીંયા પરમહંસ છે, અહીંયા વિવેકાનંદ છે. અને એને ટૂંઢરો બહાર કાઢવાનો છે. અજ્ઞાનથી દબાઈ ગયેલી છે ઉર્જાઓ, અવિદ્યાથી પોતાના હૃદયની અંદર
ઠસોઠસ અવિદ્યાના કારણે જગત ભરેલું છે, હું છું, મારું છે, તું છે, તારું છે, હજી જોઈએ છે. આ ભાવો અનેક જાતના. મેરે અપને સિવા કુછ નહીં, આ વિચાર કરવાનો છે. એ વિચારમાં જે આડું આવે છે એના માટે કદાચ આજે આ વિષય પૂરો નહીં થાય તો ભલે કાલે થાય, પણ બહુ સરસ વિચારધારણા લેવાની છે. વિચારમાં જ્યાં સુધી મનમાં સહેજ પણ અશુદ્ધિ હોય છે ત્યાં સુધી સત્ય જ્ઞાન સમજાતું નથી. મન એટલે શું છે કે આપણે પોતાના બદલે પોતાને વ્યક્તિ માન્યા ત્યાંથી મનની શરૂઆત થાય છે. મન મોજું ચૈતન્યનું જ્યાં ઉપજે ત્યાં સમાય. મીઠાની કાંકરીની ઉત્પત્તિ સમુદ્રના ખારા પાણીમાંથી થઈ છે. સમુદ્રના ખારા પાણીને કેરા બનાવીને એની અંદર ઠાલવવામાં આવે અને ઠરે અને જામે એટલે એનું મીઠું બને. હવે એ મીઠું સમુદ્રનો તાક કાઢવા જાય, અંદર સમુદ્રની અંદર પડે કૂદકો મારી કે કેવડો સમુદ્ર છે, માર જોવો છે. અને બીજા બધા જ્ઞાની બધા હતા ને અમારા પક્ષના મીઠાઓ બધા, એ એમ કહે છે કે આ સમુદ્ર છે એ આપણો ભગવાન છે, એ જ આપણું રૂપ છે, તો આપણે એને જોવો છે કેવડો છે. તો મીઠાની કાંકરીએ માર્યો કૂદકો, ગઈ ઊંડે તાગ લેવા. પછી શું થયું એનું? જય. એમાં બુદ્ધિ, વ્યાપકતાનો અનુભવ લેવા જાય ને, અનંતતાનો અનુભવ લેવા જાય. ચાલો એક પ્રયોગ કરાવો, બધા આંખો બંધ કરી. આંખો બંધ કરી તાલુ પાકમાંથી બુદ્ધિને રવાના કરો. અનંતતા શોધતા અનુભવ કરતા રહેજો. એક એક શબ્દને મહેસૂસ કરજો. અનંતતાની શોધ માટે આ સુરેશભાઈ નામની બુદ્ધિ નીકળી છે. નીકળી 5 કિલોમીટર ગઈ, હજુ અનંત છું. 10 કિલોમીટર ગઈ, હજુ અનંત છું. 100, 200, 500 કિલોમીટર, 1000, 2000 કિલોમીટર થઈ, 4500 કિલોમીટર ગઈ. ભારત છોડીને બીજા દેશોમાં ગઈ બુદ્ધિ અનંતતાનો તાગ મેળવતા. હજુ ઉપર છે, હજુ આગળ છે, હજુ અનંત છું. 1 મહિનો થયો છે, હજુ ચાલુ છે, તાગ કાઢવા જઈ છે, હજુ અનંત છું. જન્મારાઓ જતા રહ્યા, કલ્પો જતા રહ્યા, વર્ષો જતા રહ્યા. એ બુદ્ધિ અનંતતાનો ત્યાગ કાઢવા જઈ છે. હજુ અનંતતા ખતમ નથી થઈ, એને કહેવાય અનંત. અને તે આપણું સ્વરૂપ છે. અનંતતા બુદ્ધિને જડી શકે નહીં. બુદ્ધિ મટી જાય, મરી જાય ત્યારે અનંતતાનો અનુભવ થાય. હું અનંત છું સાંભળું છું. અનંત એટલે શું? ગહેરાઈમાં સૂક્ષ્મમાં ગયા એટલે અનંત એટલે આ મહેસૂસ કર્યું તે. આને કહેવાય વિચારણા. ઉપરથી બુદ્ધિના તલ ઉપર કોઈ પણ પદાર્થનો વિચાર કરવો, માની લેવો, એનાથી તો સંસાર મળે. ભગવાન પોતાના માટે વિચાર કરવાનો છે તો એ વિચાર એટલો સૂક્ષ્મ હોય, એટલો ગહેરાઈમાં હોય. અંદર મોતી ના મળે. સમુદ્રમાં તાક ગાડીએ છેલ્લા તળિયે જઈ ત્યારે મોતીડા મળે. ઉપર છબછબિયા પાણીના થાય છે ને, એમાં મોતી હાથ ના આવે. સૂક્ષ્મ બુદ્ધિ બને, સૂક્ષ્મ વિચાર બને, ઋતુંપરા બુદ્ધિ બને ત્યારે હું સાક્ષાત છું તે અનુભવી શકું. કેટલાય વિષયોની અંદર મન વળગી પડ્યું છે. વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ થાય છે અને બહુ જ ગમે છે આ જીવને વિષયો. પોતાના આત્મદર્શન વગર આ વિષયો ઉપરથી વૈરાગ નહીં થાય. પોતાના આત્માનો જે આનંદ છે કે જેની અંદર જગત પેસી શકતું નથી, જેની અંદર કશું જ પેસી શકતું નથી. અરે એટલા સુધી કહું છું કે વિશ્વની અપ્સરાઓ આવી અને ઊભી રહે અને કામાથી કરી અને જો વિચલિત કરવા માગે તો કામનામાં આવવું હોય તો એ મહાપુરુષને આવી ના શકે. વિષયોમાં આવવું હોય તો આવી ના શકે. આવું પોતાના સ્વરૂપની એક નિષ્ઠા છે. આ અનુભવથી કહું છું હું.
એનું વ્યુત્થાન ના થાય વિષયોમાં, હલાવે, અસ્તિત્વ છે. જ્યારે આ માલિકને મળવાના રસ્તા ઉપર જઈએ છીએ ને એટલે ચમડી અને દમડી આ બે વિરોધ સિદ્ધિઓ આવે છે. સિદ્ધિઓથી આ બધું આવે છે. રૂપસુંદરીઓ આવે, અપ્સરાઓ આવે, સોનાના પહાડો આવે છે અને વચ્ચે ફસાઈ જઈએ આપણે. સુંદરીઓમાં ફસાઈ જઈએ, પૈસામાં ફસાઈ જઈએ, કરોડો રૂપિયાના આયોજનો કરવા માંડીએ, માલિક સુધી ના મળી પહોંચી શકાય ત્યાં. વિષયોમાં ફસાઈ જઈએ છીએ અને આ વિષયોથી વાળવા માટે કયું સાધન છે? તો મેરે અપને સિવા કુછ નહીં, આ ભાવને દ્રઢ કરવો આ એક જ સાધન છે મનને વિષયોથી વાળવા માટે. એક એક વિચાર એમાંથી આપણે આપણું લક્ષ્ય સુધી પહોંચવાનું છે. વિચાર કરી કરીને મનને કેવી રીતે વશ કરવું? તો જ્ઞાન થાય તો મન વશ થાય. જ્ઞાન ત્યારે થાય કે હું મને જ માનવા માંડું, મારા સિવાય બીજું કાંઈ નથી, હું વ્યાપક છું, ચેતન છું, અવિનાશી છું, હું 5.5 ફૂટનો નથી. વારંવાર આ દ્રઢ થાય, વારંવાર આ જ્ઞાન થાય ત્યારે મનને મળવું પડે. જ્યારે મન હારી જાય અને અહંકાર મન સાથે કામ ના લઈ શકતો હોય તો મનને આવીને પૂછે છે, કેમ તું હવે મારું કામ કરતું નથી? મારે વિષયનો ભોગવટો કરવો છે, મારે મસ્ત મજાની કેસરની કેરીઓ જે લઈ આવી છે ખાવી છે, તું કેમ એમાં ના પાડે છે? મનને પૂછે અહંકાર. તો મન કહે છે કે મને વિષયો રસ નથી એટલે મારે જવું નથી. તો અહંકાર કહે છે કે મારું શું થાય? તો મન ચર્ચા ચાલે છે. મન અહંકારને કહે છે કે મેં જે જોયું છે ને એમાં આનંદ મળે છે, તું જોઈશ તો તને મળશે, તો ચાલ મને પણ લઈ જાજો. અહંકાર પણ જાય છે. અહંકાર મોળો પડે છે આત્મદર્શનથી અને હાથ ઊંચો કરે છે. જેમ ચોર અને લૂંટારાઓ પોલીસ આવે તો હાથ અદ્ધર કરી નાખે ને, હથિયાર હેઠા મેલી દે છે, એમ અહંકાર હથિયાર હેઠા મેલે છે. ત્યારે આપણે કહીએ છીએ કે ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ અહંકારે હાથ હેતર કરી નાખ્યો, હથિયાર હેઠા મેલ્યા એટલે શાંતિ મળી, એટલે આ સરેન્ડર થઈ ગયા આત્મા. આત્માને સરેન્ડર થાય છે અહંકાર અને પછી પ્રાગટ્ય પોતાનું થાય છે. જ્યાં સુધી અહંકાર છે, હું કરું છું, આ મારું છે, એટલે નરસિંહે કીધું હું કરું એ જ અજ્ઞાનતા શકટનો ભાર જેમ શ્વાન તાણે. પડછાયા નીચે કૂતરું જાતું હોય, ગાડાનો પડછાયો હોય અને કૂતરું એમ કે ગાડું હું લઈ જઉં. એટલે મનની વિષયોથી બાળવા માટે ફક્ત મારા સિવાય બીજું કાંઈ નથી ને બીજું બધું ફોક છે. ના સમજાતું હોય તોય ફોક છે, ફોક છે, ફોક છે, બધું એ માનવાનું ચાલુ કરો. એટલે કીટ બ્રહ્મર ન્યાયે ખરેખર ફોક લાગવા લાગશે. વાસ્તવિક સમજાય નહીં. ધ્યાન ના થતું હોય ને તો ધ્યાન કરવા બેસવું. કાયમ મન એકાગ્ર ના થતું હોય તો ધ્યાન કરવા બેસવું. બીજી એક વાત કે આપણી શોધ કોની છે? ભગવાન કેવો છે તો એ હજુ સુધી નક્કી થતું નથી. કોઈ કહે છે કે શાંત સ્વરૂપે છે, પેલું ઉપનિષદ એમ કહે છે કે વ્યાપક સ્વરૂપે છે, કોઈ એમ કહે છે કે જ્યોતિ સ્વરૂપે છે, કોઈ એમ કહે છે કે ઉર્જાઓના સ્વરૂપે છે, કોઈ એમ કહે છે કે અંતરાત્મા છે, કોઈ એમ કહે છે કે 10 અવતારોમાં પૂર્ણ અવતાર રામ અને કૃષ્ણ છે. તો એ રીતે છે. તો ભગવાન કેવો? એમાં જ બુદ્ધિ ચકડાળે ચડી ગઈ છે. ભગવાન કેવો? તો એક વખત તમને ગમે છે એવો, કારણ કે ભગવાનના અનેક રૂપ છે તો એક માની લો. તમને કેવો જુએ છે? બોલો. ભગવાન શાંત જુએ છે તો શાંત સ્વરૂપે, આનંદ જુએ છે આનંદ રૂપે જુએ છે આનંદ રૂપે, વ્યાપક રૂપે જોઈએ છે તો વ્યાપક રૂપે. તમને જેવો ગમે છે એવો ભગવાન નક્કી કરી નાખો ને એમાં બુદ્ધિને લય કરો. એ ભાવમાં આપણો જોયેલો ભગવાન, આપણને ગમેલો ભગવાન આ બુદ્ધિની અંદર વધારે સેટ કરશું, ફિટ કરશું
અને પરિણામે ભગવાન એના મૂળ સ્વરૂપે પ્રગટ થશે. ક્યારે પ્રગટ થશે? કે બુદ્ધિ આંટા મારતી બંધ થશે ત્યારે. જગતના વિષયો બુદ્ધિ જેટલી દોડે છે એટલા સારી રીતે મળે છે વિષયો. આ ઊંધું છે કે જગત બુદ્ધિ રખડવાનું ભટકવાનું બંધ કરશે ત્યારે પરમાત્મા મળશે. તો ભગવાન કેવો છે? એમાં 10-10 વર્ષ સુધી ભટકે છે બુદ્ધિ નક્કી કરવા માટે. તો સાત સ્વરૂપ ગમે છે તો સાતમાં માની લો. પછી તો સચ્ચિદ આનંદ છે. બધા સ્વરૂપો ભગવાનના છે. સર્વાત્મા ભગવાન કણ કણમાં, એક એક પાંદડા પાંદડામાં, એક એક તણખલા તણખલામાં, એક એક કણ. એટલે તો કંકર કંકર શંકર હે. કંકર કંકર મેં શંકર હે નહીં, કંકર કંકર શંકર હે. આવી જ્યારે અદ્વૈત દર્શન અને વ્યાપક દર્શન અને બધે જ પોતાનું દર્શન, આ સુધી પહોંચવા માટે જ્યાં જ્યાં બુદ્ધિ અટકી રહેલી છે અને એ અટકાવ મટાડવા માટે વધારે ભટકે છે બુદ્ધિ, એને શાંત કરી શુદ્ધ બુદ્ધ કરી અને એક જ ભાવમાં રાખો કે ચિદાનંદ રૂપ શિવો અહમ શિવો અહમ, સપને નહીં હું દે, એવો દ્રઢ નિશ્ચય છે મારો. હા, બધું સાંભળીએ છીએ સ્વામીજી, પણ આ આંખથી સાંભળીને, આંખથી જોઈને, કાનથી સાંભળીને, હાલ અહીંયા બેઠા છીએ દુર્ગંધ આવે છે તો નથી ગમતું. બીજા કોઈ બે વાત ખારી કહે છે તો નથી ગમતું. અમુક દ્રશ્યો નથી ગમતો જોવાનું, અમુક બહુ બહુ ગમે છે. તો મારે 5 ઇન્દ્રિયોને જીતવી છે. કેવી રીતે હું જીતી શકું? આજે વિચાર આપણે એ કરીએ છીએ કે પોતાના સ્થાનમાં સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠા કરવા માટે કયા કયા વિષયો નડે છે એનો વિચાર આપણે કરીએ છીએ. પછી તો છેલ્લે અવિચાર છે, અદર્શન છે. તો મને 5 ઇન્દ્રિયોને હું જીતી શકતો નથી. તો જેના મગજમાં હજુ સંસાર ભર્યો છે ને હું દેહ છું, એ જીતી શકે નહીં. કારણ કે બુદ્ધિની શક્તિ સીમિત છે. બુદ્ધિ વ્યાપકતા ને એટલે પરમાત્માનું માની લે, પરમાત્માને એને રંગ ચડી જાય બુદ્ધિને, ત્યારે બુદ્ધિમાં એક તાકાત આવે છે, સામર્થ્ય આવે છે અને એ પછી પોતાની ઇન્દ્રિયોને જીતવા માટે સક્ષમ બને છે. એટલે એકનો સ્વીકાર કરી અનેક જે દર્શન થાય છે તે મિથ્યા છે, મારા સિવાય કાંઈ નથી, બધું મારા રૂપે મને લાગે છે એવું દર્શન ચાલુ થાય છે ધીરે 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 અભ્યાસથી. આ રીતનું સાંભળીને, જે રીતે જગત સાંભળીને એને જોઈને બેઠું છે. તો શું સાંભળ્યું? તો ખોટું સાંભળ્યું, ખોટું જોયું. અજ્ઞાનવાળું સાંભળ્યું અને અજ્ઞાનવાળું જોયું. એના બદલે હવે પોતાનું સાંભળવાનું, પોતાને જોવાનું, એ આદત પાડવાની છે આપણે. જો જ્યાં સુધી પોતે પોતાને યથાર્થ રીતે સમજમાં આવતો નથી ત્યાં સુધી હું જ્ઞાની છું, અરે અહંકાર પરમાત્મા બની બેસી જાય છે, ધોકો આલે છે આપણને. એટલે સત્ય જ્ઞાન જ્યાં સુધી સમજાતું નથી ત્યાં સુધી આપણી આ વિચાર યાત્રા આપણે સતત કરવી પડશે. જપ કરીએ, તપ કરીએ તો શું થાય છે? તો પુણ્ય મળે છે. ઉપાસના કરીએ છીએ, તીર્થાટનો કરીએ છીએ તો પુણ્ય મળે છે. તો પાપ ક્ષીણ થાય છે, પણ પોતાના સુધી પહોંચવા માટે પુણ્યને પણ ક્ષીણ કરી દેવાનું. તો પુણ્ય મળ્યું છે અને બરબાદ થઈ જાય એવું પોસાય? કોઈની પાસે 2 કરોડ રૂપિયા મળ્યા હોય અને 2 કરોડ રૂપિયા વેડફી નાખીએ તો પોસાય? કોઈને આપી દઈએ તો પોસાય? જે નિષ્કામ કર્મયોગી છે, જે કર્મણે અધિકાર હસ્તે મા ફલેશુ કદાચ, મારો ફળમાં સહેજ પણ અધિકાર નથી અને હું સતત કર્મ વાવાઝોડાની જેમ કરું છું. શંકરાચાર્ય એ નાની ઉંમરમાં 4 મઠોની સ્થાપના કરી. કેટલો મહાન કર્મયોગી, પણ કશું મેળવવા માટે નહીં. એટલે નિષ્કામ કર્મયોગી છે. સતત પોતાનો અભ્યાસમાં, પોતાનામાં રહીને હું અહંકારને ઊભો કર્યા વગર જે કર્મ કરે છે અને એમ આનંદ વધતો જાય છે,
એમ એમ અહંકારનો વધારે લય થતો જાય છે. એટલે જેને જે અહંકાર હતો એની અંદર ભય ભરેલો હતો, શોક ભરેલી હતી, અંદર ચિંતા હતી, બળતરા હતી, હું છું મારું કોકે પડાવી લીધું છે. એ અહંકાર જો મૂળમાંથી ખતમ થાય છે ત્યારે એ અહંકારમાંથી હું છું એ ખતમ થાય છે, મારા છે એ પણ ખતમ થાય છે, અને મારે કંઈક જોઈએ છે એ પણ ખતમ થાય છે. તો અહંકાર માંથી મોહ મટી ગયો છે તો મન વાસના વગરનું બની ગયું છે, મન અમન બની ગયું છે. અને મન અમન બની ગયું છે ત્યારે વાસના વગરનું છે. તો એ શાંત મન છે, એ શાંત મન નથી, પણ તે પોતે સાક્ષાત સંત છે. જ્યાં સુધી મન શાંત નથી ત્યાં સુધી પોતે સંત નથી. અને આવું શાંત મન હોય, અમન બની ગયું છે, પછી અધિકાર ચાલુ થાય છે સત્ય જ્ઞાનની પ્રાપ્તિનો. શરૂઆત પછી થાય છે. હજુ તો અધિકારી એ સત જ્ઞાનનું એવું કથન વેદાંત છે. પોતાના આત્મા સાક્ષાત્કારનો એટલે આત્માનો અપરોક્ષ અનુભૂતિનો અધિકારી કોણ? હજુ તો કેટલી રમતો ભરી છે. આ મોટું છે ને આ ખોટું છે ને આ મારું છે ને પેલો સારો છે ને આ નબળું છે, અને આને આમ સુધારવો છે ને આનું આ પરિણામ લાવવું છે. મન શાંત નથી. વાસના છે, અંદર મોહ ભરેલો છે. એટલું બધું સૂક્ષ્મ સ્વરૂપો છે એમાં. મોહનું સ્વરૂપ કેવું છે, વાસનાનું સ્વરૂપ કેવું છે, અહંકારનું સ્વરૂપ કેવું છે, આપણને છેતરી જાય છે એવું છે. એટલે જ બધા છેતરાઈ ગયા, અહંકારના તાબે થઈ ગયા આપણે. તો એનું સ્વરૂપ આપણે ઓળખી શકતા નથી, કારણ કે નથી એને ભૂત ઊભું થયું છે. અને છતાં એ છે કરીને એની અંદર રાસલીલા અને રામલીલા રમીએ છીએ આપણે. નથી એને ઊભું થયેલું ભૂતરું છે આ અહંકાર. જ્યારે અંદરથી સંવેદનાઓ શાંત ભાવમાંથી સંકલ્પ ઉઠે છે, સંવેદનાઓ ઉઠે છે, એટલે આપણું ચિત્ત જે છે, ચિત્ત ઘન છે, એ પરિચ્છિન્ન થઈ અને વૃત્તિઓ બની જાય છે. સંકલ્પ ઉઠે છે. અને એ વખતે મન જ્યારે વધારે મનન કરવા લાગે છે, આ હું છું, આ મારું છે, હું જન્મ્યો છું, હું જ્ઞાની છું, અજ્ઞાની છું, એટલે જે જેવું મનન કરે છે મન, એવું એવું જગત ઊભું કરીએ છીએ આપણે. હવે આ જગતને જેમ છે એમ રાખી અને એમાં પરમાત્મા રૂપે આપણે જગતને ઊભું કરવાનું છે. આ વિચારણા કરવાની છે. જગત જગત રૂપે નથી, જગત પરમાત્મા રૂપે છે. વ્યક્તિ વ્યક્તિ રૂપે નથી, વ્યક્તિ પરમાત્મા રૂપે છે. પ્રાણી પ્રાણી રૂપે નથી, પ્રાણી પરમાત્મા રૂપે છે. અનુભવો છે, સંવેદનાઓ છે, બુદ્ધિ છે, અંતઃકરણ છે, એ કોઈ એના સ્વરૂપે નથી, બધું પરમાત્મા સ્વરૂપે છે. તો એક છે તે જ અનેક છે. અને આ વિચાર એવો કરવાનો છે કે અનેકને એકમાં લાવવાનો છે. મેરે અપને સિવા કુછ નહીં. એક છે તે જ અનેક છે, અનેકને લાવો એકમાં. અને સમજી અને પોતાનામાં સમાઈ રહેવાનું છે. જ્યારે અંદરથી સંકલ્પ ઉઠવાના બંધ થાય છે, મનને મનન કરવાનું બંધ થાય છે, ત્યારે સમજવું કે મન ગયું અને હું રહ્યો. કારણ કે એ તો ક્યાંય જાય એવો નથી. તું રિયા, આજે ચોથી અવસ્થા છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા. તુરિયા એટલે એકલો તું રિયા, બીજા ગયા, સબ ખતમ. એટલે સંકલ્પ ઉઠવાનો મન થયો, મન છે એ રહ્યું નથી, ત્યારે મનનો અંત થઈ ગયો છે. અને મનનો અંત થયો છે તે મન ગયું ક્યાંથી? તો જ્યાંમાંથી ઊભું થયું હતું તેમાં ગયું. પોતાનામાંથી એક સમુદ્રના તરંગની જેમ મન ઊભું થયેલું હતું અને પોતાનામાં સમાઈ ગયું. તો મનનું મિલન પરમાત્માથી થઈ ગયું. મનનું મિલન એ મોક્ષ છે, ત્યાં બંધન નથી. સતત પરમાત્માની છાયામાં, પરમાત્માના ખોળામાં, પોતાની ખોળામાં. પરમાત્મા એટલે દૂર નથી, પરમાત્મા એટલે બીજો નથી, પરમાત્માને મળવામાં કોઈ વાર નથી. અને પછી એક લાગે
કે એકમ નિત્યમ, એક હું છું, મારા સિવાય બીજું કાંઈ નથી. એકમ નિત્યમ કેવો છું? વિમલમ અચલમ, અને સર્વદી સાક્ષી ભૂતમ, બધાનો હું સાક્ષી છું. જીવનો ભાવ છે ને એ સાક્ષી નથી. કોર્ટમાં જ્યારે સાક્ષી જાય અને બે બાજુના કેસ લડાતા હોય ત્યારે સાક્ષી ઉપર આધાર હોય છે. સાક્ષી એમ કે હા, આ ગોરધન બાપાને મેં પેલાને પથ્થરો મારતા જોયા હતા, સાક્ષીએ કીધું એટલે કોર્ટ લખે કે સાક્ષીએ કીધું છે, સાચી વાત છે. આ ગોરધન બાપાએ રતિભાઈ પથ્થરો માર્યો હતો એટલે રતિભાઈ કેસ જીતી જાય. પછી હવે સાક્ષી ફૂટી જાય તો સાક્ષી એમ કહી દે કે મેં જોયો તો, હાઈટ એવડી હતી ગોરધન બાપા જેવડી, પણ એ તો લાગતા જ નતા. કેમ કે ગોરધન દાતા ચશ્મો પહેરે છે, મેં તો ચશ્મા વગરનો દેખાણો હતો. એમને પથ્થરો વાગ્યો તો એ કેસ હારી જાય, સાક્ષી ફૂટી ગયો. આ સાક્ષી ફૂટી ગયો છે ને એટલે આત્મતત્વ ખોઈ બેઠા છીએ આપણે. સાક્ષી એટલે તટસ્થ, બધામાં ક્ષમતા પાળે, બધે એક રૂપ જોવે બધાને, તે સાક્ષી છે. તો એવી એટલો દ્રઢ નિશ્ચય કે જ્યાં કોઈ નોખાપણું દેખાતું જ નથી. હવે પોતાનો દ્રઢ એવો નિશ્ચય કે બધે પોતાનું લાગે છે. આ હાથ છે એ બીજાને લાફો મારે છે. આ હાથ છે એને કોઈ દાડો ઈર્ષા નથી આવતી, ફરિયાદ નથી કરતો પેલો પેલા મારે છે. તમારે એને મહત્વ ઓછું આલવાનું, કારણ કે બધા હાથ કોના છે? 10 આંગળીઓ, આ આંગળી છે ને એ આમ માખી મારે, બીજી આંગળી છે એ તિલક કરે, એક આંગળી ગર્વ કરે કે હું પવિત્ર છું, પેલી અપવિત્ર છે. તો બધી આંગળીઓ કોની છે? એકની છે ને, એટલે ગર્વ નથી થતો નોખો નોખો. એક પરમાત્માની છત્ર છાયામાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કૂતરા, બિલાડા, કાગડા બધા એક પિતાની છત્ર છાયામાં, અંડર ધી ફાધરહુડ ઓફ ગોડ, એક પિતાની છત્ર છાયામાં બધાનો બાપ એક છે. તો આપણે તો બધા દેવી ભાઈઓ, ત્યાં કોણ કોને ઝઘડવાનું છે, કોણ કોનાથી નોખો છે, કોણ વધારે મારો, કોણ મારો ઓછો. ઘણી વખત એક વાત કહું, હું પોતે આ ચોકલેટો 5 ચોકલેટો હતી, આ હાથમાં 1 ચોકલેટ હતી, અને આ બાજુ અમારો ખાસ મિત્ર હતા ને, સમજી લો સુરેશભાઈ, તો એમનો જનક નાનો હતો, એટલે મને એમ ભાવ થાય કે જનકને આ ચોકલેટો વધારવાળી મળે તો સારું, કારણ કે સુરેશભાઈ આપણા છે. અને આ બાજુ પછી રતિભાઈનો છોકરો હતો. મેં આમ હાથ રાખ્યા, બંને દૂર ઊભા રાખ્યા, ચલો દોડો 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 ચોકલેટો લઈ લો. મેં દગો કરેલો, આમાં મારા પણાનો ભાવ હતો, જનક મારો છે, આમાં 5 ચોકલેટો રાખી. આમાં રતિભાઈનો દીકરો છે, એમને તું હમણાંથી જ ઓળખું છું, એટલે આમાં 1 રાખી. મારો ભાવ શું હતો? જનકને 5 ચોકલેટો મળે. હવે ત્યાંથી નીકળ્યા 2 જોડે, 2 આંટી મારી, જનક હમણાં આવી ગયો, અને પેલો રતિભાઈનો દીકરો આ બાજુ આવ્યો, આંટી એમને પાડી 5 ચોકલેટ પેલો લઈ ગયો. મને એમ થયું કે આ જનકે ઘોડો છે એને સીધું દોડીને આપવાનું હતું, 5 એના માટે હતી ને. એટલે લકીર એ વખતે બને ને કે હા મારે જે કરવું તે ના થયું. આ અસમતા. સમત્વ યોગમ ઉચ્ચતે, પોતાનો દ્રઢ વિચાર કરી અને પરમાત્માના પામવા માટે જો કોઈ વિઘ્નકારક હોય તો અસમતા આપણી પોતાની. નોખું 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 નોખું. હવે નોખું નોખું છે અને દેખાય છે તો શું કરવું? અરે ભાઈ, તમે આમાંથી ખેડૂત પણ હશો કેટલાય, ખેતર ખેડો છો, હળને હાંકો છો, તો એક જમીન સપાટ પડી હતી, એની અંદરથી ઢેફા ઉત્પન્ન થાય છે કે નથી થતા? આવડા ઉદનભાઈ અનુભવ છે ને? હા, તો ઢેફા ઉત્પન્ન થાય છે, તો જમીન અને ઢેફા બે દેખાણા છે. એક પણ દેખાય છે 2 ને? દેખાય છે 2. હવે આપણે વાવવું જ છે, એમ ફળ જ મેળવવું છે, તો એના ઉપર હમાર મારીએ છીએ.
અમારે એટલે બધા ઢેફાને સરખા કરીએ છીએ, એટલે સમતળ કરીએ છીએ. એની અંદર પાણી બાપ આ બધું થાય છે, પોચું થાય છે બધું, અને બીજ રોપાય છે એટલે બીજ ઉગે છે. તો હવે આ મારા તારાના ઢેફા ઉપર હમાર ફેરવવું જરૂરી લાગે છે કે નથી લાગતું? કે એમને ઢેફા રાખવા છે? મારો હારો બીજાનો આને જ વધારે લાભ આલવો છે, આ વધારે ફાયદો કરી ગયો, આને કરાવવાનો તો ફાયદો, આ ઢેફા બધા ભાગવા પડશે ને આપણે. આખી સમત્વ યોગમ ઉચ્ચતે, સમતા તે યોગ છે. જ્યાં હું તું મારું તારું કશું જ રહેતું નથી અને એક સમતા ભાવ કેળવાય છે, તો એનો વિચાર કરવાનો છે. હું પોતે પરમાત્મા એક છે અને બધા પરમાત્માના રૂપે છે, બધા નોખા રૂપે નથી. એક રૂપે છે. તો બ્રહ્મ તત્વ કેવળ એક છે, પણ મૂઢ બાળે છે ભિન્નતા. એવી ભિન્નતાને બંધ કરવી હોય તો એ ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વરની કૃપાથી એ શક્ય બને છે કે કાયમ એક દેખાય, બીજા કોઈ છે જ નહીં, બીજો કોઈ છે. મુખ્ય વિચાર છે અનેકપણું દેખાય છે, અનેકપણાના ઢેફા ભાગીને હમાર ફેરવવાનું છે, એકતા લાવવાની છે. તો જે નોખું દેખાય છે એ જ્ઞાનીને દેખાતું નથી. દ્વૈત દર્શન છે જ નહીં. નોખા મણકા 108 દેખાય, પણ દોરાને ના દેખાય. દોરાને તો પોતાનામાં પરોવાયેલા છે એવું દેખાય છે. એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વદી સાક્ષીભૂતમ. આવો સાક્ષી છું, તે બીજું બધું દેખાય છે એ દેખાતું એને બંધ થઈ જાય છે, પણ સાક્ષીમાંથી સર્વાત્મ ભાવ છે. એ કેવી રીતે થાય? તો એ ગુરુ, શાસ્ત્ર અને ઈશ્વર કૃપાથી પ્રગાઢ પ્રેમ નિર્માણ થાય છે. ये तो प्रेम की बात है ओदो, बंदगी तेरे बस की नहीं है. यहाँ तो सर दे के होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं है. પરમાત્માને પામવો છે, માથું ઊભું રાખવું છે કે હું કાંક છું, હજુ આ મારું છે, ત્યાં સુધી પ્રાપ્તિ નથી. ઉદ્ધવજી ને મૂક્યા. ઉદ્ધવ, તારી પાસે જ્ઞાન પરિપૂર્ણ છે, પણ તારું જ્ઞાન એટલું લુખું પડે છે. પ્રેમથી ભીંજાયેલું જ્ઞાન હશે, સર્વાત્મ ભાવ હશે, હું વેદાંતી છું તો લુખાસ આવશે, હું પરમાત્મા છું ત્યારે પ્રેમ નિર્માણ થાય. અને પ્રેમથી પરમાત્માનું દર્શન કેવી રીતે થાય છે? આવું ઉદ્ધવજી પ્રશ્ન પૂછે છે કે જા તું ગોપીઓ પાસે. ઉદ્ધવજી ગોપીઓ પાસે જાય છે. જ્યારે ત્યાં પ્રવેશ કરે છે ત્યારે ગામમાંથી બહાર નીકળેલું ઝરણું જોયું છે પાણીનું. ગોપીઓને પૂછે છે કે તમને તમારો પરમાત્મા કૃષ્ણ દ્વારકામાં આવી ગયો છે, વર્ષો વીતી ગયા, ફરી પાછો મળવા માટે તમારી પાસે નથી આવ્યો, તો તમને ખેદ નથી થતો? તમે ભગવાન વગર રહી કેવી રીતે શકો છો? ત્યારે ગોપીઓ કહે છે કે ઉદ્ધવજી, તમારા ભગવાન જે છે ને, તમે માન્યા છે એવા અમારા ભગવાન નથી. અમારા ભગવાન તો અમારા રોમની અંદર ધડકે છે, પ્રાગટ્ય છે અમારું. અમે કૃષ્ણ કહીએ છીએ અને રોમમાંથી જવાબ આવે છે કે હા, હું છું, હાજર છું. ખબર નથી ત્યાં સુધી અમારા વિરહની વેદનાઓ હતી, એનું તમે ગામના નોંદરેથી જે પાણી ભરેલું જોયું છે ને, એ અમારા આંસુઓ છે વેદનાના. એ દેહ ભાવના આંસુ છે, પણ આત્મભાવમાં અમારો કનૈયો અમારાથી એક તણખલા જેટલો દૂર નથી. તમને એમ દૂર લાગે છે કે હજારો કિલોમીટર દૂર છે, દ્વારકાની અંદર બેઠો છે. અમારો કૃષ્ણ અહીંયા છે, ત્યાં છે, બધે છે, દૂરે નથી, બીજો નથી. અમારે એને મળવા માટેની વાર પણ નથી. તો આ કેવી રીતે થયું? ઉદ્ધવજી પૂછે છે. આ એકતાથી થયું. વ્યક્તિભાવ બંધ થાય છે પછી થયું. આ પ્રેમથી થયું. તો એવો પ્રેમ કેવો હોય?
तो कि उद्धव ये प्रेम प्राप्त करवो नहीं नानी माना खेल नहीं, ये तो प्रेम की बात है। वो तो ये बंदगी तेरे बस की नहीं है। क्यों कि यहां तो सर दे के होते हैं सौदे, माथू हाले ही माल लई जाए। समर्पण આપણે કહીએ છીએ, શરણાગતિ કહીએ છીએ। દીપમાં શરણાગતિ શું છે એનો ખ્યાલ છે આપણને? જનક રાજાએ અષ્ટાવક્રજીને પૂછ્યું હતું કે ભગવાન ક્યારે મળે, મુક્તિ ક્યારે મળે, મારાથી શક્ય છે? તો કે હા તારાથી શક્ય છે। તો કે ક્યારે મળે? અધુના, તરત જ મળે। હાલ જ પરમાત્મા તારી પાસે છે પ્રગટ થાય। આ ઘોડો છે, ઘોડાના પેગડામાં પગ નાખો અને પરમાત્માનું જ્ઞાન થઈ જાય, એટલું ઝડપી છે। તો મારે કરવું છે એવું જ્ઞાન। પેગડામાં પગ નાખો ત્યાં સુધી થઈ જાય છે? તો કે હા। તો કે મને કરાવો તો ચાલો જંગલમાં। રથ લઈ નીકળ્યા, પાછળ બે ઘોડેસવારો અષ્ટાવક્રજી અને જનકજી જંગલમાં ગયા છે। હવે બધાને કે મૂકી દે, એકલો એક ઘોડો રાખ, બાકી બધું જવા દે। હવે જનક જો પેગડામાં પગ નાખતા જ્ઞાન થાય, પણ એમાં એક શરત છે। એ શરત શું? આ ગોપીઓએ કીધું હતું ને કે ઓધો ये बंदगी तेरे बस की नहीं है, यहाँ तो सर दे के होते हैं सौदे। જનક તારો હું છે, તારો અહંકાર છે, પેલો અહીંયા મૂકી દે, તારું માથું અહીંયા મૂકી દે, પછી તને હું જ્ઞાન કરાવીશ। પેગડામાં પગ છે, મુકતા વાર લાગે છે, એટલી ઝડપી જ્ઞાન થઈ શકે છે, પણ જ્યાં સુધી તારું હું પણ અહીંયા હું સમજું છું, તારી બુદ્ધિ છે એ તે પકડી રાખી છે, ત્યાં સુધી તને જ્ઞાન નહીં થાય। બોલ તૈયારી છે તારી? તારું હું સોંપવું, તારું માથું સોંપવું એટલે તારું બધું સોંપી દે તું, કઈ પણ તારી પાસે રાખીશ નહીં, તો તને આ જ્ઞાન થશે। તો કે માથા હાથે મળતું હોય ને તો એ સસ્તું છે। આ તો જનક તૈયાર થઈ ગયા છે। જનક હજુ વિચાર કરી લેજે, તું ઘરે પૂછ્યા એ બધું રાજ્ય હવે મારું થઈ જશે। બધા રાજ્યના જે કઈ છે એ બધા મારા છે, જે સંપત્તિ છે એ બધી મારી થઈ છે। તું ઠનઠન ગોપાલ હોઈશ। હું કહીશ કે જા તું ગુફામાં જઈને ભૂખે મરતો, એમ કરવું પડશે। આ શરીર પણ તારું નહીં રહે, આ બુદ્ધિ પણ તારી નહીં રહે, આ રાજ્ય તારું નહીં રહે, આ સંતાનો તારા નહીં રહે, અને તું જેને હું માને છે એ તારો નહીં રહે। ત્યારે તને જ્ઞાન થશે। ये तो प्रेम की बात है ओदो, बंदगी तेरे बस की नहीं है, यहाँ तो सर दे के होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं है। तैयार થઈ ગયા છે કે આપ્યું બધું, સોંપ્યું તો લાવો ઘોડો, એક પગ પેગડામાં નાખો, અને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ। એક પગ પેગડામાં નાખ્યો છે અને અષ્ટાવક્ર અહીંયાથી જંગલમાં જતા રહ્યા, બીજું કાંઈ બોલ્યા વગર। હવે શરીર સોંપી દીધું, તું ખોટું સોંપ્યું હોય તો હલાવે, પગ નીચે મૂકી દે અથવા બીજો પગ ઉપર ચડાવે। શરીર પોતાનું રહ્યું નતું। આ સમર્પણ કહેવાય। જુઓ, એક પગ પેગડામાં, બીજો આમ ને હાથ આમ કરીને ઊભા રહી ગયા છે જનકજી। 6 કલાક 7 કલાક સાંજ પડવા આવી। રાજ્યના બધા મંત્રી સંત્રીઓને ચિંતા થઈ કે કેમ હજુ રાજા આવ્યા નહીં, ગોતવા માટે આવ્યા છે। જનક રાજાને જોયા છે તો સ્ટેચ્યુની જેમ ઊભા છે। સ્ટેચ્યુની જેમ જનક રાજા ઊભા છે। સૈનિકો આયા, અરે પેલો બાવો કાક કરીને જતો રહ્યો છે, પકડો એને, પકડીને દંડ કરો, સજા કરો। મંત્રી કહે છે, પ્રધાન કહે છે કે તો રાજાની આજ્ઞા વગર આપણે ના કરી શકીએ, પણ જંગલમાં જઈને અષ્ટાવક્રને ગોતીને લાયા છે। ખોટી ધમાલ કરીએ કામ લીલા, અને હાચી લીલા ચાલતી એમાં રામલીલા। જનક રાજાએ અષ્ટાવક્રજીને ગોતીને લાયા કે અમારા રાજાને રેડી કરો તમે। અષ્ટાવક્રજી આવ્યા છે, જનકને માથે હાથ મૂકીને કીધું, જનક રાજા બીજો પગ હવે ઘોડા ઉપર બેસી જાઓ।
જનક રાજા પણ બેસી ગયા, રાજ્યમાં લઈ લો. રાજ્યમાં આવ્યા, અલગ રૂમમાં લઈ જઈને જનક રાજાને પાણીનો ગ્લાસ આપ્યો છે. જનક રાજા હવે પાણી પીવો. ત્યારે જનકે પાણી પીધું. આદેશ આપ્યો છે કે જનક રાજા, રાજ્ય મારું છે અને તમે ટ્રસ્ટી છો અને બધું સંભાળજો. મારી ઈચ્છા હશે તો પાછું લઈ લઈશ. અને પૂછ્યું છે કે બોલો તમારે કોની પ્રાપ્તિ કરવી છે? હવે જ્ઞાન થઈ ગયું. જનક રાજા કે મેં મને જોઈ લીધો છે, શુદ્ધ સમર્પણમાં મેં મને જોઈ લીધો છે. જ્યાં સુધી મેં મારું માથું રાખ્યું છે ત્યાં સુધી હું મારું દર્શન કરી શકતો નથી. મેં મારું ગુરુદેવને સોંપી દીધું છે. એટલા માટે મને હવે ભાન થઈ ગયું છે, જ્ઞાન થઈ ગયું છે કે હું કોણ છું.